મારા એક વિડીયોમાં મેં સૂતક અને પિંડરું કેટલું પાડવું જોઈએ અને કેવી રીતે પાડવું જોઈએ એના વિશે સમજાવ્યું છે, પણ મને ઘણા વૈષ્ણવે પ્રશ્ન પૂછ્યો છે કે આની પાછળ સાયન્ટિફિક બેકગ્રાઉન્ડ શું છે. તો આવો આજે આ વિશે આપણે ડિટેલમાં જાણીએ. જય શ્રી કૃષ્ણ બધાને. પૃષ્ટિ માર્ગમાં સેવા ફક્ત ક્રિયા નથી જે ખાલી કરી લઈએ, પણ પ્રેમ, ભાવ અને મનની એકાગ્રતાથી આપણે ઠાકોરજીની સેવા કરવાની હોય છે. પણ આના માટે આપણું મન શાંત અને સ્થિર હોવું જોઈએ. હવે સૂતક અથવા પિંડરું જ્યારે આપણને લાગતું હોય એ વખતે સ્વાભાવિક રીતે જ આપણું મન થોડુંક વિચલિત હોય, કાં તો બહુ ખુશ હોય, કાં બહુ શોકમાં હોય, અપ્રસન્ન હોય. તો એવા ટાઈમમાં ઠાકોરજીની સેવામાં આપણે ફૂલ કોન્સન્ટ્રેશન નહીં આપી શકીએ. એટલા માટે આપણે થોડાક સમય માટે સેવાને વિરામ આપીએ છીએ. ઘણા લોકોને ઘરોમાં તો ગીતા વાંચન થાય છે, ગરુડ પુરાણનું વાંચન થાય છે, એટલે તમે ધર્મના નોલેજ તરફ આગળ જ વધી રહ્યા છો. એટલે ફક્ત જે બહારથી આપણે સેવા કરીએ છીએ એને જ વિરામ આપીએ છીએ, પણ માનસિક રીતે તો આપણે ઠાકોરજી સાથે જોડાયેલા જ છીએ કે 16 દિવસ પછી જ્યારે ઠાકોરજી પુનઃ આપણા ઘરે પધારે તો આપણે પ્રેમથી એમની સેવા કરી શકીએ. જય શ્રી કૃષ્ણ.